સરસ વાણી ગાય કે હું તો આ હાલી ભરવાને પાણી, મને બોલાવે સતગુરુ જ્ઞાની. કારણ કે પાણી કયું ભરવાનું છે કે જ્ઞાન રૂપી જ્ઞાન જળ ભરવા જવાનું છે. અને જ્ઞાન જળ હેમાં ભરવાનું છે એ સદગુરુના ચરણે જઈને ત્યારે ખબર પડે કે ભાઈ આપણે શું સાધન લઈને ગયા હતા અને હું સાધનમાં લાવ્યા. ગુરુના ચરણે જાય અને જે ગયા હોય ને એને ખબર છે કે ભાઈ આ પ્રાણી કેવું છે, અને જેને જેને આ પાણીનો અનુભવ લીધો એને ખ્યાલ આવ્યો. એટલે બેને હમણાં દક્ષાબેન એક વાણી ગાય કે આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. ગુરુના ચરણે શા માટે જવું પડે છે? જ્ઞાન જળ લેવા માટે. કારણ કે ગુરુ મહારાજ આદિ અને અંતનું બેનું જાણે છે. આદિ અને અનાદિ, બરાબર. આદિ અનાદિનું બધી વાત જાણનારા જે હોય એને સદગુરુ કીધા. અને એની પાસે જો જાય તો એ જ્ઞાન જળનો લોટો આપણને એવો ભરી દે. પણ કયા કુવામાંથી લાવવાનું? તે કે ગગન મંડળમાં બેની ઉન્મુખ કૂવો, ઊંધા મુખનો કૂવો છે, એમાંથી આ જળ લાવવાનું છે. અને એ જળ કોણે ભર્યું અને કેવી રીતે ભર્યું? તે કે વાલિયા લૂંટારાએ આ ઉન્મુખ કૂવામાંથી પાણી ભર્યું. અને નારદજીએ એને ઉન્મુખ કૂવો બતાવ્યો કે લે તારી અંદર ઉન્મુખ કૂવો છે અને આ સુરતા દોરી તું એમાં જવા દે. તો એને કયું નામ જપ્યું હતું કે ઉલટા નામ જપત જગ જાના વાલ્મીકી ભયો ભાઈ બ્રહ્મ સમાન. આ જળ ભર્યું છે ઉલટ નામ. જે માના પેટની અંદર બાળક જે નામનો જાપ કરી અને ભગવાનને પ્રસન્ન કરી અને ભગવાનની પાસે રજા લઈ આ જગતમાં આવ્યો છે કે હે ભગવાન, તમે મને આ જઠરાગ્નિની અંદરથી બહાર કાઢો ને તો હું તમને યાદ કરીશ. આજે આપણે બેઠા છીએ ને બધાય આ એક જ કોલ દઈને આવ્યા છીએ. પણ જો આપણે હૃદયને આપણે પૂછી લેવાનું છાતી માથે હાથ દઈને કે હકીકત હું ઈશ્વરને આપણે યાદ કરીએ છીએ, ઈશ્વરનું ભજન કરીએ છીએ કે પછી ઈશ્વરને છેતરીએ છીએ? બેમાંથી એક તો થતું જ હશે. અને કરતા હોય તો ભાઈ બહુ સારું. એટલે કીધું ગુરુ ચરણે જાવું. કદાચ આપણે ભૂલાઈ ગયું હોય તો ગુરુ મહારાજ આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. આજ મારા આ આંગણીએ આવ્યા છે સદગુરુના ચરણે જઈને. એટલે ગુરુ મહારાજ આમાં પધરામણી કરે છે. એટલે આજે તારે અહીંયા આવવું પડ્યું છે ને, હવે હું કાયમિક તારી ભેગો રહીશ, કાયમિક આપણી હારે રે, એવી રીતનું ગુરુ મહારાજે આમાં પધરામણી કરી છે. પણ જે ગુરુ ચરણે જાય એને ખબર પડે. જે ગુરુ ચરણે જાય એને ખબર પડે. કારણ કે ગોળ કેવો છે જે ખાય એને ખબર પડે. ગળ્યો તો છે એ તો બધાને ખબર છે, પણ કેવો ગળ્યો છે, કેવો ગળ્યો છે તો ગાંગડી લઈને મોઢામાં દો એટલે તરત ખબર પડી જાય. સામે વાળો કેતો બંધ થઈ જાય કેવો ગળ્યો છે. કારણ કે એનું વર્ણન થાય એવું આ નામનું વર્ણન છે. ભાઈ નિરાંત મહારાજે નામે આપણને ઉભા રાખ્યા છે કે ભાઈ નામ એક નક્કી કરી અને નામનું સ્મરણ કરજો. જેટલી વાણી આપણે ગવાય એ બધામાં નામનું વર્ણન કરેલું છે. એટલે કીધું કે કોઈ પારખ હશે ને ઈ પારખે. સદગુરુના ચરણે તો ગયા, આપણને બોધ પણ આપ્યો. આખી રાતનું ગુરુ મહારાજે જાગરણ કર્યું છે, આપણને જાગરણ કરાવ્યું છે. અને જો બોધ ન બેઠો ન સમજાણો તો ગુરુ મહારાજનો જાગરણ ને આપણો ઉજાગરો. તો આપણો ઉજાગરો કરવા ગયા કે મહારાજની પાસે ગયા પણ એટલું બધું સમજાણું નહીં. પણ ન સમજાણું હોય તો 7 વખત ફરી વખત પૂછવાની છૂટ છે કે મહારાજ મને હજી આમાં બેઠું નથી, મને આ સમજાય એવી વાત કરો. કારણ કે જ્યાં સુધી ભ્રમણા ભટકાર ન ભાંગે ને ત્યાં સુધી ગુરુનું ચરણ નહીં છોડવું. જ્યાં સુધી આપણું જ્ઞાન અને આપણું મન નક્કી ન કરે ત્યાં સુધી ગુરુ ચરણ ન છોડવું. એટલે ગુરુ નાનક બોલ્યા છે જબ તક ન દેખો અપની નૈની તબ તક ન માનું ગુરુ કી કહેની. ગુરુ કદાચ એમ કે તું જ ઈશ્વર છો, પણ મને નક્કી નથી થતું હું ઈશ્વર કેવી રીતે હોઈશ, હું કેવી રીતે છું. મહારાજ મને યુક્તિ કરી બતાવો. મહારાજ તો અનેક યુક્તિ કરી હોય છતાં આપણને સમજાય એવી યુક્તિ કરી અને આપણને સરળ રીતે
આપણને ઈશ્વર ઓળખાય એમ નજીક લઈ જાય છે ધીરે ધીરે કરતા. ક્યારે ઈશ્વર આપણે બની જાય ખબર રહેતું, પણ સીધા કોઈને કહી ભાઈ તમે જ ભગવાન તમે જ ભગવાન એમ બની જવાતું. એના માટે કાંઈક મહેનત કરવી પડે છે, ભોગ તો દેવા જ પડશે. કારણ કે માથા હાથે મોંઘી વસ્તુ સાંપડવી નહીં ચહેલ જોને, પણ કે તીરે ઉભેલા જોવે તમાશો. આઘા ઉભા ઉભા કે આ બધા ગુરુ વાળા ભેગા થઈને કરે છે હું, પણ બેઠા એને બહુ મજા છે. બેઠા ને એ તો એકલો એકલો દાંત કાઢે, વાહ મારા વાલા વાહ, આ જન્મો તેદુનો મારી હારે હતો. મને આજ ખબર પડી, આજ ખબર પડી કે ગુરુ મારી હારે જ છે, ગુરુ ક્યાંય આગો નથી. પણ ક્યારે ખબર પડી? કોકે ખંભો હલાવીને કીધું ખંભો તારા ખંભે દોહરું છે, જો તો ખરો. દોહરું વાડીએથી લઈને અને ગોતતા ગોતતા આવ્યા. જયારે ડેલીમ ગરવા ગયા ને ત્યાં ભટકાણું લે ખંભે તો દોહરું ખંભે જ છે, વાડીએથી ઉપાડીને આવ્યા. એમ જૈનમાં તેદુનો હારે જ છે, પણ છતાં ગુરુના ચરણે જાય છે. આવો મારો વાલો, આ તો મારા હૃદયની અંદર બેઠો છે, મારા એક એક રૂવાડે પ્રગટ બોલે છે. એક જગ્યાએ નહીં, આમાં નજર કરો, અંતર ચક્ષુ જો ખોલી જાય ને તો 3.5 કરોડ જગ્યાએ સહી કરી દે છે, સહી કરે છે. પણ ક્યારે નક્કી થાય? કોઈ સમયનો સદગુરુ જો મળી જાય, કે ગુરુ ઘાટે મળે અને ગુરુ સદગુરુને સમજણ કરાવે, ઓળખાણ કરાવે ગુરુ સદગુરુની. જે એનોય ગુરુ છે, ગુરુનોય ગુરુ, એને સદગુરુ કીધો છે. આ બધાનો પરમ પિતા પરમેશ્વર જે પરમાત્મા છે એને સદગુરુ કીધો છે. એટલે કીધું કે આ સદગુરુને કોણ ઓળખાવે? ગુરુ સિવાય કોઈ ન ઓળખાવે. અને એ ગુરુ ભણતર વાળા હોવા જોઈએ, કે જે ભણેલા છે એ ભણાવે ને, જેને ડિગ્રી મેળવી છે એ ભણાવે. હું આઈને બેઠો બેઠો તમને કદાચ બધું કહી દઉં, કાંઈ ઉપજે નહીં ભાઈ, કારણ કે ભણતર આમાં ઓછું હોય. જે ભણતર પૂરણ હોય યા એનો જ શબ્દ ઉગે, બીજાનો ન ઉગે. તો ભજન વાણીની અંદર ભરપૂર ભર્યો છે, બધાને ખ્યાલ છે કે ભાઈ ભરપૂર ભર્યો, પણ આમાં આંગળી કોણ મૂકીને કે? એટલે નિરાજ તો નક્કી કરીને કે છે જો આ છે, બીજો કોઈ નહીં. નિરાજ મહારાજે ખાલી એક જ આંગળી કરી છે, જો કે જોઈ લે અહીંયા છે, અહીં બીજી ક્યાંય નથી. એટલે કીધું કે આને કોણ જાણે, કે કોઈ પારખ હશે નહીં તો એને પારખે. વસ્તુ કાંઈ અનાદિની છે, આજકાલની નથી, આદિકાળની છે. સૃષ્ટિ નહોતી બની ને ત્યારની જે આ વસ્તુ છે ને, આ જે નામ છે ને, આ ઈશ્વર તત્વ જે હાલું આવે છે, એ ક્યાંય નવી વસ્તુ બતાવવામાં આવતી નથી. આગળ હતું, અત્યારે છે, અને આપણે નહીં હોય ને તો પણ રહેશે. આ એક નામ એવું છે કે આખા જગતની અંદર ઘૂમી રહ્યું છે. જગત એના હિસાબે છે, જગતના હિસાબે નામ નથી, નામના હિસાબે જગત છે. અને એ નામ સદગુરુના ચરણે જાય ત્યારે આપણે નામની ઓળખાણ થાય છે કે સત્ય નામ. કારણ કે કોટી નામ સંસાર મેં તાતે મુક્તિ ન હોય. નામ તો હજારો કરોડો છે, એટલે કીધું કે કોટી નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય. આદિ નામ કોઈ ગુપ્ત જપે બુજે બિરલા કોઈ. એક ગુપ્ત નામ એવું આ દેહની અંદર રમી રહ્યું છે, હારી રહ્યું છે, આવે છે, જાય છે, એ ઘણા ખેલવી રહ્યો છે રામો. પણ કોણ આને ઓળખાણ કરાવે? કે જેને જાણ્યો હોય એ જાણ કરાવો મારો વાલા. આ બધાયનું ગપે ગપ હાલે એવું, બધાયનું હાલે એવું નથી. એટલે કીધું કોઈ પુરારે મળે તો રાવું કીજીએ. પુરા મળ્યા છે તો આજે આપણે રાવું કરી લેવાની છે, અને જાણ પણ જોઈ લેવાનું છે કે મારો વાલો આ કેવી રીતે ઘટોઘટની અંદર રમી રહ્યો છે. કે બીજે બોલે બહુ નામી, ઘટોઘટ વસી રહ્યો આ સ્વામી. તમે જો કરો કે આ જોઈ લેવાનો છે. બધા ઘટની અંદર એક જ રમી રહ્યો, બીજો કોઈ નથી. આ જેટલા ઘાટ છે બધા જુદા છે, પણ આની અંદર રમનારો એક જ નામ પરમેશ્વર પોતે છે. એટલે કીધું કે એવું વસ્તુ છે આદિની ગુરુ મહારાજ લાવી અને આપણને બતાવી કે જે તારી અંદર છે એ બતાવું છું. ગુરુ મહારાજ ગમે ને આપણે જાય, જ્ઞાન ગમે એનાથી તમે લો, જ્ઞાન ક્યાંય બહારથી લેવાનું, જ્ઞાન ભીતરનું છે, જ્ઞાન અંદર છે ને આપણને પ્રગટ કરાવે છે કે ભાઈ જો આને આ કહેવાય, ભાઈ ને ભાઈ કહેવાય, બેન ને બેન કહેવાય, તો બધાને જ્ઞાન છે. પણ એક જાતિ એવી છે કે એની જાતિની કોઈને ખબર નથી. તો કોની તે કે ભાઈ આપણી જાતિ કઈ છે એ ભૂલાઈ ગઈ છે. આપણી જાતિ કઈ છે, પોતાની જાતિ કઈ છે, એ જાતિ ગુરુના ચરણે જઈને ત્યારે.
એટલે ગંગા માને કહેવું પડ્યું કે સજાતી અને વિજાતીની જુગતી બતાવું, આ બે મટાડી દો, તને બે પાડી દો બીજી ભાત. કે આપણે કઈ જાતના? કે આપણે કોઈ જાતના જ નહીં. અજાતિ પદ મારા ગુરુએ ઓળખાવી દીધું. કઈ જાત? અજાતિ પદ, કોઈ જ જાત નહીં. હારા કહેવું તો મોળાય છે, મોળા કહેવું તો હારાય છે, આ એક કે માયલા નહીં. અજાતિ પદ, જેની કોઈ જાતિ નહીં. આત્માનું નામ પુરુષ કે સ્ત્રી કોણ કહી શકે ભાઈ? ઈશ્વરને કોણ પુરુષ કે સ્ત્રી કહી શકે? કારણ કે બધામાં વસી રહ્યો છે. હે ભાઈ કયો તો બેનમાં ઈનો એ જ વસી રહ્યો છે, બેન કયો તો ભાઈમાં ઈનો એ જ વસી રહ્યો છે. તો કોઈ એમ કે ભાઈ અર્ધનારેશ્વર, હે ભગવાન એવું બન્યા છે ને. જો ગોપી ગીત ગાવા ગયા તેને અર્ધનારેશ્વર બનવું પડ્યું, પણ એવું નથી. એની કોઈ જાત નથી. અને જો જાતિમાં કહેવાય તો કે ભાઈ આ જગતની અંદર પુરુષ એક જ પરમાત્મા છે અને એની સામે બીજી જાતિ પાડવામાં આવી અર્ધનારેશ તરીકે, તો પ્રકૃતિ છે એ બીજી નારી છે. અને પ્રકૃતિ ને પુરુષ બે છે આ જગત રહેશું છે, બીજા કોઈ રહેશું નથી. ગમે એને આંગળી મૂકો, પ્રકૃતિ ને પુરુષ બે હારે છે. અને કોઈ જુદું જોવા માંગે તો એકલી માતાજી જોવા નહીં મળે અને એકલો મહાદેવે જોવા નહીં મળે ક્યાંય. જેને જ્યાં દોડવું હોય દોડી લે, બે ભેગા જ જોવા મળશે, એકલો ક્યાંય જોવા મળે એમ નથી. કારણ કે શક્તિ વગરનો પુરુષ ન હોય અને પુરુષ વગરની શક્તિ ન હોય. આ બે ને દર્શન એક જ હારે થાય. કારણ કે ભળીને બેઠો છે એ પાસે પાંચ તત્વની અંદર ભરપૂર છે મારો વાલો, અને પાંચ તત્વની ઈ જ પ્રકૃતિ છે, બીજું કોઈ નથી. ઈ જ મહામાયા છે, ઈ જ જે દેવી શક્તિ જે કહેતા હોય તે. આ જે બોલાઈ રહી છે એ એની શક્તિથી બોલાય છે, પણ બોલનારો છે એ કોણ છે? બોલનારો પાછો બીજો કોક છે. હે એટલે કે છે કે ભાઈ કોઈ પારખ હશે તો એને પારખે, પણ કે છે ડંકોરે દીધો આ દેહમાં. આવ્યા છે ઈશ્વર, આપણને ઓળખાયો ગુરુ મહારાજે. હવે આમાં જેમ છે આપણને ખબર પડી ગઈ. અને ડંકો જે છે કે ભાઈ આવે છે ને જાય છે ફડાકા દે, પણ મને ઓળખાતો કેમ નથી? તો એને ઓળખવાની ક્રિયા સદગુરુના ચરણેથી મળે. હે સદગુરુના ચરણેથી મળે. તો કે ડંકોરે દીધો આ દેહમાં. કેવી રીતે ડંકો દીધો ને ક્યાંથી જણાણો? તે કે મન મેવાશીને સમજાયો. મરે એમ તો છે નહીં આ, અને મારે ન માને આ. હે કે મન મેવાશીને માર્યો, આમાં લખ્યું છે ને, પણ એમ નહીં. મન મેવાશીને સમજાયો કે ભાઈ તું જીવ નથી, તું જીવ નથી, તું બ્રહ્મના ચરણેથી આવ્યો, તું શિવ છો, તું બ્રહ્મ પોતે છો. આવું સમજણમાં આવ્યું ત્યારે આ મનને નક્કી થઈ ગયું હું જીવ દશામાં ખોટું જીવું છું. મન મેવાશીને મારી. અને એવા બહાર ભીતર જયારે નક્કી થયો ને મારા વાલા, જેને નવો ઉપદેશ લીધો હોય એને અત્યારે ચાંદ છે કે બહાર ને ભીતર. પણ બહાર ને ભીતર ક્યારે નક્કી થાય? પહેલા ક્યાં નક્કી થયો? જો કોઈ બહાર ગોતે, આખું જગત બહાર ગોતે છે, ક્યાંય નહીં જડે. બહાર પેલા નક્કી નથી થતું, પેલા ભીતર નક્કી થાય. મને નક્કી થાય તો મને જગતમાં નક્કી થાય. મારી અંદર મને નક્કી થયું કે આમાં ઈશ્વર કેવી રીતે ને કેમ છે, પછી મને આખા જગતમાં બીજો કોઈ દેખાશે જ નહીં. પણ અંદર હજી નક્કી નથી થયું તો હજી જુદું જુદું છે. માતાજી ને પિતાજી બધું જુદું રખડે. હા રખડે, પણ માં ખોડિયારની અંદર ગુરુ રૂપ જોવો અને ગુરુની અંદર શક્તિનું રૂપ તમે જોઈ લો. આમાં ક્યાંય ફેર નથી. બે ની અંદર ઓતપ્રોત હાલી રહ્યું છે. પણ આવું જયારે નક્કી થાય ત્યારે કીધું કે બહાર ભીતર કોઈ ભાળ છે, એક જ હરકો જો નક્કી થઈ જાય તો કીધું કે બહાર ભીતર જો કોઈ ભાળે જોઈ લો હરિ દર્શાણા. પછી ત્યાં બીજો કોઈ ન બોલે, હરિ ઈશ્વર સિવાય બીજો કોઈ. અંબારામ મહારાજે એવું ગાયું કે બીજો જાણે તું બીતો ફરે છે, એક સતા બીક કોની ધરે છે. એક જ છે જગતમાં, તું જ છો, તારી સિવાય કોઈ જ નથી. તો ભાઈ બેપણાનો ભાવ હજી છે એટલે બીક લાગે છે કે હજી મરશું, આપણી પાસે પાપ ને પુણ્યના પોટલા આવશે. તો પીપા ભગત થઈ ગયા, ભાઈ પાપ ને પોટલા હું લેવા ગુરુ ચરણે મૂકી દો અને એક નક્કી કરી લો ને એક ગાંઠ વાળી લો કે પીપા પાપ ન કરીએ પુણ્ય કર્યા બરાબર છે. એક ગાંઠ વાળો કે ગુરુ મહારાજ આજથી હું પાપ નહીં કરું, આજથી હું ખોટા માર્ગે નહીં હાલું. તો તમારે નવા નહીં કરવા પડે. પાપ નથી કરવા તો પુણ્ય કરવાની જરૂર. પુણ્ય કોને કરવું પડે ભાઈ? હે આપણે સાના સાના માનતા કરી, સાના સાના
હોમ હવન કરી લઈએ છીએ, પણ કાંક આપણી પૂંછડી દબાણી હોય ને ત્યારે આપણે આ પાપ ધોવા હાટું કરીએ છીએ, પુણ્ય માટે નથી કરતા. પાપ કાંક થયું છે, રામ 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 રામ, હવે ક્યારે નહીં કરું. તો કોક આનું પ્રાયશ્ચિત બતાવે કે ભાઈ કાંઈ નહીં, કથા કરી નાખો ને સત્યનારાયણની. સત્યનારાયણની કથા કરી કે એમ કાંઈ પાપ જાતું, અને પાપ જાય તો પ્રસાદમાં જાય તો બધા ખાઈ આપણી પાસે આવે. કેમ ભાઈ ગંગાજીમાં હમણાં એક ભાઈ એક ઢોકળું અમારે ગયું તો નાઈને આવ્યું, એ કે રોજ ઈ કે પાપ ધોયા, રોજ પાપ ધોયા, ધોળો છો પણ અંદર છી ન ગયું, કે અંદર છી નહીં જાય, એમાં નો ફેર પડે. આમ ગયા ત્યારે ધોયું ધોકડું, આ ધોકડું 5 તત્વનો દેહ છે, આ ઉજળો થાય કદાચ, પણ અંદરનું જે મન છે, મનને ધોવું હોય તો મનની અંદરથી પાપ કાઢવા હોય તો અંદર હાબુ લગાવવો પડે. આને હાબુ દઈને ધોળું થાય ને તો મનનો હાબુ કયો? राम नाम के साबुन से जो अमन का मैल धुलाएगा, निर्मल मन के शीशे में वो राम का दर्शन पाएगा, भगवान का दर्शन पाएगा. निर्मल मन बनावવું પડશે, પણ ક્યારે નામથી. રામનું નામ જો કોઈ લે તો એનાથી મનનો મેલ જાય, મન સમજી જાય કે હારું તમે કયો ના, જ્યાં સુધી એનું ઈચ્છાથી દોડતું હતું એની જગ્યાએ હવે તમે કોઈ ન્યાય લાગવા તૈયાર છે. તમે કહો ભાઈ વાત શનિવાર છે, 1 વખત 2 વખત 3 વખત મહેમાન આવે પછી 7 વખતે ખબર પડી જાય શનિવાર આ ભાઈ ઘરે ન હોય, એટલે આપણું મન સત્સંગ ભજનમાં જોઈને કદાચ મહેમાન આવ્યા તો વારવાર આમ જોતા હોય એટલે મહેમાન સમજી જાય કે જવાનું હતું, કે હા ભાઈ એક જગ્યાએ જાવ તો વાંધો નહીં, કે ના તો અમારે એક જગ્યાએ જવું, એમ કરીને નીકળે. પણ વેવાય વેલા આવ્યા હોય તો પહેલા વેલા હોય તો આપણે સન્માન કરવું પડે, કાયમ વેવાય વેલા ન હોય કાયમ. એટલે કીધું કે ભાઈ એવા બહાર ભીતર કોઈ ભાળે જોને હરિ દર્શાણા. આ હરિ જો નક્કી થઈ જાય તો બીજો કોઈ જગ્યાએ નક્કી છે નહીં. પણ કે શું કહે છે? ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા. કઈ દિશામાં છે ગુરુ મહારાજનું સ્થાન? જો કોઈ હવન કર્યો હોય, આમાં બેઠા હોય એને, અને હવનમાં બેઠા હોય ને હરખાઈ વિધિ સાંભળી હોય તો ગોર દાદા હોય 4 દિશાનું પૂજન કરાવે. એમાં ઉત્તર દિશા જે છે ને, ઉત્તર દિશાનું જો પૂજન હોય ને ત્યાં ગુરુ ભગવાનનો વાસો છે, જાહેરમાં હોચીન થાય છે. 4 દિશામાં ઉત્તર દિશાની અંદર ગુરુ ભગવાનનો વાસો છે. અને દેશી ભાષામાં કહીને તો આ ઓતર દિશા, ઓતર જે નાભી કમળ છે આને ઓતર કીધું કે ઓતર દિશાથી સાહેબો આવશે હનુમો વીર. આ નિખાલ સાહેન મનની અંદરથી તો પ્રગટ થાય. તો કે ઉત્તર દિશાથી ગુરુ મારા આવ્યા કાંઈ અમરાપુરના વાસી. એ નામ કેવું છે? અમર છે, અને અમરાપુરમાં રહે છે. અને આ નામને જે પામી જાય, આ નામનો જે બની જાય, નામ જયારે એનું બની જાય ત્યારે એને મરવા પણ રહેતું, કારણ કે એને અમરલોક મળે. પણ અમરલોકમાં જવા માટે સદગુરુ એક સાવી બતાવે નામની. એ નામનું સ્મરણ, અને ગુરુ મહારાજે જે આજ્ઞા કરી હોય, આદેશ કર્યો હોય, એ આદેશ પ્રમાણે જીવન જીવવું. જે પ્રતિજ્ઞા આપને આપે છે કે ભાઈ મારે આ ન કરવું, આ ન કરવું, કરવું હું એ નથી કીધું, ન કરવું હું કીધું છે. ન કરવું, આ ન કરવું, આ ન કરવું, તે કે કરવાનું, તે કે કરવાનું કાંઈ જ નથી. પછી જો એટલું થઈ જાય કે આ ન કરવાનું, આ નથી કરવું થઈ ગયું, પછી સત્ય છે, બીજું કઈ છે જ નહીં. સત્ય સિવાય જ કાંઈ વધતું નથી. એટલે કીધું કે ભાઈ આવ્યા કાંઈ અમરાપુરના વાસી, અને એવા આરે જગત હામું ઈ જોતા નથી. તો જગતની અંદર સુખ ને દુઃખ કેવી રીતે છે જો આમાં એક નક્કી થાય છે. આ જગત હામું ઈ નથી જોતા. જો આની અંદર સદગુરુ મહારાજને પધરામણી કરી હોય, ઈશ્વર પ્રગટ જ હોય, તો ઈશ્વરને જગતને કાંઈ લેવા દેવા નથી. જગત કહેતા જ્યાં સંસારની માયા, જળ અને ચેતન જે કઈ આપણે કમાણી કરીએ છીએ એ બધી એ આપણું છે જ નહીં. આ પરાયું ધન, આપણે એક ડોશી પુરાણનું ગીત આવે છે કે પરાયું તે તો ભેગું કર્યું, આ તે તો તારું માની લીધું. જો આ આપણું કાંઈ નથી, આમાં આપણો દેહ નથી તો ગાડી બંગલા ક્યાંથી હશે, છોકરા પુત્ર પરિવાર તો ક્યાંથી હશે. આ દેહ પોતે આપણો નથી. આમાં રહેવા વાળા મકાનની અંદર આપણે રહી છીએ. આ 5 તત્વનો બંગલો છે, આમાં 10 બારી મૂકી છે, અને બધી બારીએથી હવા જ ખાઈ નકરા.
દસ બારીએ જરાક ડોક્યું કરીને તો મારો વાલો બધે ફડાકા કરી રહ્યો છે. હે એટલે ગણપત મહારાજને ન્યા કહેવું પડ્યું કે નવ સોહમ ઉપરે દસમા સોહમ સાર, પણ કુલાટ સકર ને ભેદીને કરે જો નિજ રૂપનો કોઈ વિચાર. એક બારીએ બેહીને એક વખત વિચાર તો કરો, આ બારણું મૂક્યું છે શું કામ? હે એક નહીં 10 બતાવ્યા, 10. પણ કે 9 તો હાજર છે, 10મો આવે છે ને જાય છે, એને તું ઓળખી લે, એને તું ઓળખી લે. અને પછી ત્યાં આગળ જવું પડે કે પરા પસંતી મધ્યમાં અને વેખરી જે કહેવાય પણ અનુપમાં જો આવે તને અનુકૂળ થાય ને એવું જો વાતાવરણ આ દેહ ની અંદર જો પ્રગટ થઈ જાય તો તારું કામ થઈ જાય. અનુપમા જો આવી મળે તો આત્મ રૂપ ઓળખાય. મારે તે દી કડી વહી ગઈ ત્યાં, આત્મ રૂપ તરત ઓળખાઈ જાય. પણ ક્યારે થાય? ગુરુ શરણે જાય ત્યારે. એટલે કીધું એવા રે આરે જગત હામું એને કાંઈ લેવા દેવા નથી. હે આરે જગત હામું ઈ જોતા નથી. એવા નિર્ગુણ ના વાસી. કેવા ગુણ ના વાસી છે? આ દેહ કેવા ગુણથી બંધાણી છે? ત્રિગુણી માયા છે. રજો સતો ને તામસ થી 3 ગુણની બનેલી આ કાયા, આ કાયાની અંદર માયા છે. પણ ઈશ્વર તત્વ જે છે આમાં જે બોલે છે ને, જેના વખાણ કર્યા છે ને, એને આ ગુણને કાંઈ લેવા દેવા નથી. તો હવે એનું ભજન કરવું હોય તો કેવી રીતે કરવું? તો કે આ ગુણે નહીં થાય, આ ગુણે નહીં થાય. તો કે તો સદગુરુના ચરણે તમે શિષ્ય નમાવો. અને ઉસીનું શિષ્ય લીધું, ગુરુ શિષ્યનો સંબંધ જામ્યો. અને પીછું કીધું કે હવે ગુણ તો અડધા ગુરુના છે ને અડધા તારે લેવા કયા? તે કે નામ રૂપ ને ગુણ મેં તો ગુરુજીના લીધા. કારણ કે ગુરુ મુખ લાગ્યું છે. હવે નામ રૂપ અને ગુણ મેં તો ગુરુજીના લીધા. અને પછી શબ્દની સાને ગુરુએ દર્શન દીધા. પછી શબ્દની શાન એક આવી ગઈ કે શાનમાંય શાન કહું એક પાનભાઈ. જો આ સમજાઈ જાય ને તો ઉપજે આનંદના ઓધ. હે આ જેટલી ઉલટી તને થાય ને નામ સિવાય બીજી કાંઈ ન થાય. હાથ બાર વરહે ને, 12 વર્ષે ગુરુજી આવ્યા લેવા લાખાની સંભાળ. એમ નહીં, આ હાથ 12 વર્ષે ને તો લાખો છે, આ લાખાની સંભાળ લે કોની લે ભાઈ? આ હાથ 12 જો હરખી વરહવી જોઈએ. હારું જોવું, હારું બોલવું, હારું સાંભળવું અને હારી સુવાસ હોય ને બેહવું. આ બધાય બાર જો સતની અંદર જો વરતતા હોય તો કાશીનગર, આ કાશી નગર છે, આની અંદર સદગુરુ બેઠો છે, એ આ લાખાની સંભાળ લે. હે આ લાખાની સંભાળ લે કે લોયન તરત કે એની માથે હાથ મૂકો, આ કાયા થઈ જાય હેમની. હે ઓલી તો કેદી થાય આપણને ખબર નથી, પણ આની આવી રીતે થાય. આ હાથ બાર જે નકલ છે આપણી, આની નકલ હવે ન કરવી. હવે નકલ આપણે કરવી જ નથી. એટલે કીધું કે ભાઈ એવા નિર્ગુણ ના વાસી. ઈશ્વરને કોઈ ગુણ લાગતો નથી, સદગુરુને કોઈ જ ગુણ લાગતો નથી. કારણ કે એની કોઈ ગુણની કાયા નથી. કારણ કે ગુણ જ્યાં સુધી લાગે ત્યાં સુધી માયા છે. તો એક વખત આપણા હૃદય હાથ રાખીને બોલજો કે રામ ગુણમાં આવ્યા કે, કૃષ્ણ ગુણમાં આવ્યા કે, રામાપીર ગુણમાં આવ્યા કે, અને એવા જ ગુણમાં આપણે આવ્યા છે. આ ગુણ એને કાંઈ લેવા દેવા નથી. રામ આવ્યા એને જવું પડ્યું, કૃષ્ણ આવ્યા એને જવા પડ્યું. જે ભાષો તે ભૂષાણો, જે આવ્યો છે એને જવું જ પડે. જેને 5 તત્વ ઈશ્વર પાસેથી ઉછીના લીધા છે એને પાછા જમા કરાવવા જ પડે છે. હે જમા, કારણ કે બીજી કોઈ બારી જ નથી. નકર વાહની બારી જ વ્યા જાય, ક્યાંય બારી નથી. એક વખત એક જણા એવી ઈચ્છા કરી કે અરે હું ન જાય, મોકલું સદેહે. કોને કરી છે? વિશ્વામિત્રએ ત્રિશંકુને મોકલ્યો. સદેહે સ્વર્ગમાં મોકલ્યો અને ત્યાંથી કીધું ભાઈ નો હાલે, કોઈ 5 તત્વ વાળો નો હાલે. કર્યો ઘા ઊંધા માથે આવે અને ઓલે ગુરુ મહારાજને આરાધ કર્યો, મહારાજ બસાવો. એની પાસે તપનું બળ હતું એટલે સ્વર્ગની અંદર એને આકાશની અંદર 9 સ્વર્ગ ઉભું કર્યું. 9 સ્વર્ગ ઉભું કર્યું. એની અંદર તપનું જોર હતું. પણ કે ન્યા તો ન જ હાલે, ન્યા નો હાલે. એટલે કીધું બાના રે પહેર્યા જગતમાં ઘણા ફરે પણ એમાં અનુભવી ઓછા. ગુરુનો ગુણ તો બધાય આપણે લીધો છે, પણ ગુરુના ગુણને જો આપણે ભાવ અને પ્રેમનું જળ પાઈશું ને મારા વાત, તો આમાંથી કોટો નીકળશે. અને એવો કોટો નીકળશે અમરવેલનો.
અને ઈ અમર વેલના ફળ અમર લોકમાં જાય છે, પછી આવશે. અને ઈ ફળ જો ખાઈશું ને આપણે તો જ અમર થઈશું, નકર અમર નથી થવાય. એમ મરવું એ તો નક્કી છે, દેખાણો છે, પણ આનાથી અમર નથી થવું, નામથી અમર થવું છે. જે નામને વૈરા છે એને કહેવાય નિજારી. કોને વૈરા? કે નામ નિજારી. જે નિજારને વૈરા છે કે આમાં કોઈ બીજો જાર ન થાય, મારાથી કોઈ પાપાચાર ન થાય, એને નિજારી કીધો. કોઈ જાતનો જાર ન હોવો જોઈએ, ખોટું નહીં, પાપ નહીં, પાપાચાર નહીં, મારાથી કોઈને દુઃખ ન થાય. આને નિજાર ધર્મ કીધો કે નિજનો ધર્મ જે પાળે છે કે મારાથી કોઈને પરેશાની ન થાય. એટલે કીધું બાના રે પહેરીને જગતમાં ઘણા ફરે, એમાં અનુભવ્યું થોડા. એવી સમજણ નહીં રે ગુરુની શાનમાં. આવી સમજણ જો ગુરુની શાનમાં નથી તો ભાઈ ગુરુ કરાવ્યા છતાં આપણે નુગરા છે. ગુરુ કરાવ્યા છતાં નુગરા છે, પણ હાથમાં સોકડા રાખે તો આપણે હાથમાં ન આવતા હોય. અમે તો ફલાણા સંપ્રદાયમાં છે, મારા ગુરુને આટલા શિષ્યો છે અને એમાંથી હું પ્રખર શિષ્ય છું. ઘોડાની ઘોડે આપણે ઠેકડા મારતા હોય તો એ પાસે આવે અને પાટા મારી તો એને કહેવાય કોણ? એને કહેવાય એવા સમજ્યા રે નહીં ગુરુની શાનમાં. ઈ તો પ્રજાપતિના એને ઘોડા કીધા. ભાઈ એને ઘોડો જ કહેવાય ને, એને ઘોડો કહેવાય. એવું ઘોડું એક અમારા ભેગા ભાઈ ભાગમાં આવ્યું કે મારે નથી દેવું કે એ હાલીને ચડી ગયા વિષ્ણુદેવ, પણ એની માથે ન બેઠા કે આ નહીં, અમારે જે હોય હાલે. એટલે કે છે કે ભાઈ દેખો રે ગગન કેરા, દેખો રે ગગન કેરા ગોખમાં. ગુરુ મહારાજ એક શાન કરી, આ દેખો રે ગગન કેરા ગોખમાં જુઓ હરિ દર્શાણા. હરિ દર્શાય કેવી રીતે મારા વાલા? કે રામ 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 હરિ દર્શાય જાય ભાઈ. જોઈ લો હરિ દર્શાણા, એની હાજરી વગર કાંઈ ન થાય. એક પાંદડું ન હલતું હોય તો આ રામ ક્યાંથી આવ્યો? એની હાજરી વગર રામ પણ ન બોલાય. એટલે કીધું દેખો રે ગગન કેરા ગોખમાં જેવા એવી અનહદ નોબત વાગી. અનહદ નોબત ક્યારે વાગે? એની હાજરી વગર વાગે ન વાગે. એટલે કીધું એવા ભારતી રમે રંગમોલમાં, એવા ભારતી રમે રે રંગમોલમાં, એવા સૌ પર બિરાજે. ભારતી કહે છે મારા એકમાં જ આ રમે છે એવું નથી. કોઈ વ્યક્તિ એવો નથી કે જેને મનુષ્ય દેહ ધારણ કર્યો છે એની અંદર ઈશ્વર તત્વ ન બોલતું હોય. બધાની અંદર બોલે છે, પણ ગુણ આપણો છે. તત્વ ઈ છે, તત્વને ગુણે બંધાણેલું છે કે તમે જેવો ગુણ પ્રગટ કરશો એવી મારી હાજરી હશે. જેવો ગુણ એવી હાજરી. આપણે પ્રસંગ પ્રમાણે કપડા નથી પહેરતા, એમ ઈશ્વર છે ને આમાં જેવો પ્રસંગ આપણે લઈને બેઠા છે એવો જ ગુણ પ્રગટ થવાનો છે. જ્ઞાની કદાચ હોય છતાંય તો શું છે? અને મહાજ્ઞાની થઈ ગયા પછી તે ભૂલ નથી થતી. એવી સાવી મળે ગુનાઓની, આ જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. મોટો મળે ને ભાઈ ત્યારે માનવી બધાને નડે કે હું બોલું એ જ બધા માને. એટલે આપણે તો ગ્રંથની અંદર ગડબડ કરી દીધી. ભગવાન કે એમ નહીં, હું કહું એ બધું સાચું. આને વેચો બધાને ઘરની અંદર જશે, એ બધા વાક્ય વાંચીને એને સત્ય સમજશે. એટલે કોઈ જો સત્ય હોય તો કેવું? એ સાયાજીને કેજો રે એટલી મારી એવી નથી, અન જઈને કેજો એટલો મારો સંદેશ. એવ સાયાજીને કેજો રે એટલી મારી એવી નથી, પિયુજીને મળવા રે સાલો સખે સોનમાં. આ પિયુજીને મળવા રે
સાલો સખી સૂનમાં અન સર્વે સાયની એ ફેરી લેજો નામનો ભગવ ભેખ રે એવા સાયાજીને કેજો રે એટલી મારી એવી નથી દાસી શું તમારી રે આ દર્શન કારણે દો બળી આ દાસી શું તમારી રે આજ દર્શન કારણે દો બળી ઈ દાસીને આ દર્શન દેજો હમે સાયાજીને કેજો રે એટલી મારી એવી નથી વીતી હોય તે જાણે રે પરવી તિશુરે પ્રીતડી આવીતી હોય તે જાણે રે પરવી તિશો પ્રેતડી કુંવારી શું જાણે પીયુનો વિયોગ રે આ સાયાજીને કેજો રે એટલી મારે વિનતી ભીમ ગુરુ ચરણે રે દાસી જીવન બોલિયા આ ભીમ ગુરુ ચરણે રે આ દાસી જીવન બોલિયા દેજો મને એ સંતના શરણે વાસ રે આ સાયાજીને કેજો રે એટલી મારી એવી નથી એટલી મારી એવી નથી સદગુરુ